નમસ્કાર વિદ્યાર્થીઓ, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી ધોરણ 11 કોમર્સ વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. હવે દરેક વિદ્યાર્થીને આ વિષય પ્રેક્ટિકલી અને પત્રનો છે ને એટલે સહેલો લાગતો. એટલે આ વિષય આમ જોઉં ને તો બોર્ડની પરીક્ષામાં 25 ગુણના પત્રો પૂછાય. એટલે કેટલું સહેલું થઈ ગયું કે માળખું તો નિશ્ચિત છે, લખનારનું સરનામું, મેળવનારનું સરનામું, વચ્ચે તારીખ આવે, તારીખ બ્રિટિશ પદ્ધતિએ લખવાની, એટલે કે મહિનાનું નામ પૂરું, અલ્પ વિરામ કરી અને જે યર છે એના 4 અંક લખવા, પછી વિષય લખવો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જે પત્ર લેસનમાં આપેલ છે હોમવર્કમાં સરસ મજાના લખીને મોકલે છો, વેરી ગુડ, આમ નામ લખતા રહેજો અને હોમવર્ક મોકલતા રહેજો. જોઉં છું બધાનું હોમવર્ક, એટલે હજી અમુક વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં હોમવર્ક નથી મોકલતા, તો શું કારણ છે? કારણ કે અભ્યાસક્રમ તો આપણો રેગ્યુલર ચાલે છે, તો એમાં હોમવર્ક આવે છે અને હોમવર્ક 10-20 મિનિટનું હોતું નથી, જ્યાં સુધી આપણે માની છીએ ત્યાં સુધી. હા, એટલે દરેક વિદ્યાર્થી હોમવર્ક એપ્લિકેશનમાં મોકલે. આગળના લેક્ચરની અંદર આપણે 7મું પ્રકરણ દાવા, ફરિયાદ અને તેમની પતાવટના પત્રો એ ચેપ્ટર પૂર્ણ કરે. 7મું દાવો એટલે રજૂઆત, ફરિયાદ. ક્યારે એ પ્રશ્ન બને તો કે નમૂના મુજબ માલ ન હોય તો, કાં તો વજનમાં ઘટ આવેલી હોય તો કોઈ વેપારી ને ગ્રાહક ફરિયાદ કરે, તો વેપારી એનો તરત શું કરશે? ગ્રાહકને જાળવી રાખવો છે, ટકાવી રાખવો છે, તો વેપારી આવા ફરિયાદના પત્રોની એક હકારાત્મક બાબત ગણી અને યોગ્ય સમાધાન કરી અને તેનું નિરાકરણ લાવે. એટલે 7મું પ્રકરણ હતું દાવા, ફરિયાદ અને પતાવટના પત્રો. હવે આજે તમને બોર્ડમાં લખેલું દેખાય છે પાઠ 8, પ્રકરણ 8, જેનું નામ છે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો. હવે ઉઘરાણી શબ્દ આવ્યો ને એનાથી બધા પરિચિત છે. છો ને બધા પરિચિત? તો કે હા, અમે પરિચિત છીએ. ઉઘરાણી એટલે કે આપણે કોઈને રૂપિયા આપેલા હોય સાદી સરળ ભાષામાં આપણા અર્થમાં, અને આપણને સમયસર ન આપે ને આપણે એની પાસે રૂપિયા માંગતા રહીને એને ઉઘરાણી કહેવાય. થાય ને સામાન્ય એમ વેપારની પરિભાષામાં આવી છે. પણ એની પેલા આવે છે આર્થિક દરજ્જા અંગે. આર્થિક એટલે નાણાકીય બાબત, દરજ્જો એટલે સ્થાન. કોઈ પણ વેપારી પેઢી ઉધારે વ્યવહાર કરે તો તેના નાણાકીય સ્થિતિની પેલા શું મેળવે? માહિતી. એક જ એક્ઝામ્પલ આપું છું જેમાં તમને સરળતાથી સ્પષ્ટતા થઈ જશે. તમે ઉત્પાદક તરીકે વસ્તુની પ્રક્રિયા કરી અને શું કરો છો? વસ્તુનું ઉત્પાદન. આ ઉત્પાદનને તમે ક્યાં લઈ જશો? બજારમાં. જ્યારે બીજો એક વ્યક્તિ છે જે, એટલે આ શું થાય? વિક્રેતા, વેચનાર, વેપારી, આવા શબ્દ વાપરી શકાય. ક્યાં લઈ જાય છે? બજારમાં. ઉત્પાદન બજારમાં. શું કામ? તો કે બજારમાં ઉત્પાદનને શું કરે છે? વેચે. જ્યારે બીજો વર્ગ છે ગ્રાહક, જેને શું કહેશું? ખરીદનાર. બરાબર? ઉપભોક્તા શબ્દ વાપરો છો ને તમે?
અર્થશાસ્ત્રમાં આવશે. ઉપભોક્તા એટલે ઉપયોગ કરનાર, વિક્રેતા એટલે વેચનાર, વેપારી વસ્તુ બનાવનાર. જોજો હવે સાંભળજો, તમારે શું સમજવાનું છે? આર્થિક દરજ્જો એટલે શું હજી આપણને ખબર નથી, અને ઘણા લોકોને ટૂંકી માહિતીમાં ઘણો બધો ખ્યાલ આવી જશે, અને જેને નથી સમજાતું એ પણ સમજે. ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરે છે, બજારમાં વેચે છે, તો બધા જ વેપારીઓ વસ્તુને રોકડેથી જ ખરીદે ના, તો શાકથી? હા, પણ પૂરેપૂરો માલ શાકથી ખરીદે છે. તો આપણે એ ભણી ગયા 6થા ચેપ્ટર ની અંદર કે જ્યારે ઓર્ડર આપવો ત્યારે થોડાક રૂપિયા આપવાના, અને ઓર્ડરનો અમલ થઈ ગયા પછી શું આપે છે? સમય અથવા મુદત આપે છે કે નહીં વેપારી? ખાસ તો વેપારી કેવો વ્યવહાર કરે છે? આજે શાકથી વ્યવહાર કરે છે. કોણ? ઉત્પાદક, વિક્રેતા, વેચનાર, વેપારી. ખરીદે છે કોણ? ગ્રાહક, ઉપભોક્તા, વાપરનાર, વપરાશકર્તા, ખરીદનાર. બરાબર? વસ્તુ કેવી રીતે લે છે? શાકથી. પણ ઉત્પાદક છે એ ગ્રાહકને અગાઉ ક્યારેય મળેલો નથી. ગ્રાહક રૂપિયા દેવામાં કે નાણાકીય લેવડ દેવડમાં કેવો છે એનો ખ્યાલ નથી. એટલે કે ગ્રાહકની નાણાકીય સ્થિતિ કેવી છે એની ખબર નથી. કોને? ઉત્પાદકને. તો હવે એક એક્ઝામ્પલ આપું છું. આ જામનગરનો વેપારી છે અને ગ્રાહક છે મોરબી. આવી જાઓ પ્રકરણ 6 માં. મોરબીના વેપારીએ જામનગરના વેપારીને સાડીના જથ્થા વિશે પૂછેલું. આ સાડી વેચે છે અને આ સાડી ખરીદી. બરાબર? જ્યારે મોરબીના વેપારીએ જામનગરના વેપારીની જાહેરાત વાંચી અને વસ્તુ વિશે પૂછપરછ કરી. કોને? જામનગરની પેઢીને. પણ જામનગરની પેઢી મોરબીની કોઈ વેપારી પેઢીને ઓળખતી નથી. જેને પત્ર લખ્યો છે પ્રથમ વાર એને પત્ર લખે છે પૂછપરછનો, એટલે પ્રત્યુત્તર આપશે, પછી ઓર્ડર આપશે. પણ ઓર્ડર આપે એ પેલા ગ્રાહકની નાણાકીય સ્થિતિ બજારમાં કેવી છે, એટલે કે શાક ઉપર જામનગરનો વેપારી માલ આપશે એની પેલા મોરબીના વેપારીની નાણાકીય સ્થિતિ જાણશે. એટલે કયો પત્ર લખશે કે તમે આર્થિક દરજ્જાએ કેવા છો? તો માની લ્યો કે શું જામનગરનો વેપારી ડાયરેક્ટ મોરબીની પેઢીને જ આર્થિક દરજ્જાની જાણકારી મેળવશે? ના. ખાસ ધ્યાન આપજો. એટલે ફરીવાર ઉત્પાદક ક્યાંના છે? જામનગરના. એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાનમાં રાખજો. ગ્રાહક ક્યાંના છે? મોરબીના. આ ગ્રાહક અને આ ઉત્પાદક. પ્રથમ વાર વ્યવહાર કરે છે ને, તો ખાસ ધ્યાન રાખજો. ઉત્પાદક જામનગર થી મોરબીની પેઢીને કહેશે કે અગાઉ તમે કોઈ વેપારી સાથે વ્યવહાર કરેલો છે તો અમને એનું એડ્રેસ આપો. એટલે મોરબીના વેપારીએ જામનગરમાં કોઈ બીજા વેપારી સાથે અથવા અમદાવાદથી સાડીનો જથ્થો ઉધારે મંગાવતા હોય છે. કેવી રીતે? શાખ પર. તો મોરબીનો ગ્રાહક જામનગરની પેઢીને બે એડ્રેસ આપશે. એક તો જામનગરનું અને બીજું અમદાવાદ. ખાસ ધ્યાન આપજો. તો હવે ઉત્પાદક શું કરશે? મોરબીનો આ વેપારી નાણાકીય લેવડ દેવડમાં કેવો છે એના વિશે પૂછપરછ કરશે, આર્થિક દરજ્જાની માહિતી મેળવશે.
કે ભાઈ તમે એની સાથે વ્યવહાર કરો છો, અમે તમારું સરનામું આપેલું છે, અથવા જામનગરની પેઢીને પૂછશે. કા બહુ કોઈ ખાસ રૂઢિચુસ્ત હશે તો એ તો બેંકની ડિટેલ માંગશે કે તમારું બેંકમાં ખાતું છે, તો કે હા. પણ બેંક ડાયરેક્ટ કોઈ ખાતા ધારકની માહિતી આપે નહીં. ફરીવાર, કોઈ બેંક ખાતા ધારકની માહિતી કોઈ પેઢીને આપે નહીં. તમે જાજો તમારા ખાતાની માહિતી માંગવી હોય બેંક પાસેથી તો તમે જાજો, તમને પૂછશે. જો તમે ખાતા ધારક હશો તો તમને ખાતાનું સ્ટેટમેન્ટ આવશે, પણ તમારા ખાતા નંબરથી તમારા સગાવાલા કોઈ પૂછવા જાય તો બેંક ડિટેલ આપે નહીં. એટલે તો બેંકનું એડ્રેસ આપેલું હોય તો જામનગરની પેઢી પેલા પોતાની બેંકને જાણ કરશે કે ભાઈ અમારે શાખ ઉપર માલ આપવો છે. કોને? મોરબી. એટલે જામનગરની પેઢી પોતાની બેંકને લખશે અને આ બેંકને પત્ર લખશે. હવે આ બેંકને પૂછશે કે ભાઈ મોરબી સ્થિત વેપારી પેઢી નાણાકીય સ્થિતિ એ કેવા છે. પછી બેંક વાળા બેંકને ડિટેલ આપે, પછી આ બેંક આને માહિતી આપે. એટલે ડાયરેક્ટ કોઈ બેંક કોઈ પણ ખાતા ધારકની માહિતી આપતા નથી. હજી તો આપણે શીર્ષક સમજીએ છીએ. બહુ સરસ પાઠ છે અને પ્રેક્ટિકલી આર્થિક દરજ્જો એટલે નાણાકીય સ્થિતિ કેવી છે લેવડ દેવડમાં એ જાણવાનું. ઉઘરાણી લાંબો સમય વીતી ગયો છે, ઓર્ડર મુજબ માલનો અમલ થઈ ગયો છે, વસ્તુ ગ્રાહકોએ વાપરી લીધી છે, સંતોષકારક રીતે એનો રિસ્પોન્સ પણ મળી ગયો છે, પણ નાણાં હજી સમયસર આવ્યા નથી. તો વેચનાર તરફથી વસ્તુના નાણાં મંગાવવા માટે જે પત્ર લખવામાં આવે એને શું કહેવાય? ઉઘરાણીના પત્ર. તો આર્થિક દરજ્જા અંગેનો ખ્યાલ, માહિતી મળી ગઈ. કોણ લખે? પ્રથમવાર વેચનાર લખે છે. કોને લખે છે? ખરીદનારની માહિતી મેળવવા માટે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. પાઠનું શીર્ષક ભણી ગયા, પાઠથી પરિચિત થઈ ગયા. હવે તમારી પાસે કોઈ પ્રથમવાર એમ કહે કે ભાઈ મને આટલા રૂપિયા આપો, તો તમે ડાયરેક્ટ આપી દો છો? ના. શું કરો છો? એના વિશે તમે તપાસ કરો છો કે ભાઈ આ નાણાં પાછા આવશે કે નહીં, એની ખાતરી શું, આના વિશે જાણી લઈ પછી આપણે આર્થિક રીતે એને મદદ કરીએ છીએ ને. એમ વેપારમાં એવું છે. તો પ્રસ્તાવનામાં જોઈએ, સંદેશા વ્યવહારના વિપુલ સાધનો, જાહેરાત રૂપી માધ્યમોનો અસરકારક ઉપયોગ, વિવિધ ધંધાકીય સંશોધનો અને લોકોની ખરીદ શક્તિમાં વધારો થવાના કારણે આજે વાણિજ્ય ક્ષેત્રનો ખૂબ જ વ્યાપ વધી ગયો છે. હવે એ તો તમને અંદાજ છે કે આજે બજારમાં ખરીદ વેચાણ વેપાર વ્યવહાર ખૂબ વધી ગયો છે. શું કામ? તો કે આજનું કારણ એ છે કે અદ્યતન ટેકનોલોજી, વાણિજ્ય વ્યવહાર અને વિપુલ ક્ષેત્રમાં, વિશાળ ક્ષેત્રમાં વપરાતા સાધનો. એટલે પ્રસ્તાવનાનો પ્રશ્ન એ પણ પૂછાય કે વાણિજ્ય ક્ષેત્રનો વ્યાપ કેવી રીતે વધી ગયો છે? તો કે સંદેશા વ્યવહાર, માહિતીની આપ-લે, જાહેરાત. તમે જોતા જશો ટીવી, મોબાઈલ આજે જાહેરાતનું મોટું માધ્યમ બની ગયું છે. વિવિધ ધંધાકીય સંશોધનો, એકમમાં આવતા અદ્યતન અવનવી ટેકનોલોજીઓ અને લોકોની ખરીદ શક્તિ. પેલા એવું હતું કે જરૂરિયાત સીમિત હતી ને, એટલે ખરીદવા માટે લોકો કાપ મૂકતા. જરૂરિયાતને શું કરતા? પોતાની રીતે કે ભાઈ આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. પણ આજનો સમય એવો થઈ ગયો છે કે સંશોધન છે અને સાધનો છે, એટલે જરૂરિયાત વધતી ગઈ, એટલે વાણિજ્ય લેવડ દેવડનો વ્યાપ વિસ્તાર વધતો ગયો. વ્યાપારી પ્રવૃત્તિમાં આ ઉદ્યોગ ધંધા એકમની જે આ પ્રવૃત્તિઓ છે એમાં વ્યાપમાં વધારો થવાનું એક મહત્વનું કારણ શું છે ખબર? શાખ. શાખ એટલે ઉધાર, ક્રેડિટ ઉપર માલ આપવો. એક જ એક્ઝામ્પલ આપું. તમારા ઘરમાં
ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે. હવે એમાંથી તમારે અત્યારે ટેલિવિઝન, ટીવી બંધ થઈ ગયું છે. તમે બજારમાં નવું લેવા જાશો, તમે જ્યાંથી ઇલેક્ટ્રોનિક વસ્તુ લ્યો છો એ દુકાનદાર તમને ઓળખે છે, કારણ કે તમે વર્ષોથી તેની પાસેથી ઇલેક્ટ્રોનિક વસ્તુની તમે તો ખરીદી કરો છો, પણ તમે તમારા રિલેટિવને એનું નામ આપો છો કે અહીંયા જાજો. એ આપણને વર્ષોથી ઓળખે છે ને આપણે તેના જૂના ગ્રાહક છીએ. હવે તમે અહીંયા ટીવી લેવા જાઓ છો એટલે તમારો પેલો પરિચય એ પૂછે એટલે તમને શું કહે કે હમણાં કેમ નથી દેખાતા, એટલે તમે એમ કહો ભાઈ કામકાજમાં હતા. બરાબર, આ એક જનરલ ચર્ચા છે. પછી તમે એમ કે ભાઈ મારે હમણાં ટીવી ખરાબ થઈ ગયું છે પણ સગવડતા નથી રૂપિયાની, તો દુકાનદાર તમને ઓળખતો હશે તો તમને શું કે આપણે તો ભાઈ આજકાલના થોડા સંબંધ છે, તમે મારા જૂના ગ્રાહક છો, લઈ જાઓ તમ તારે, રૂપિયા હપ્તા પદ્ધતિ આપજો. તો ક્રેડિટ ઉપર વસ્તુની ખરીદ વેચાણ થઈ ગઈ, એટલે વ્યાપ વધી ગયો, એટલે લોકો વસ્તુની લેવડ દેવડ કરવામાં વિસ્તારથી ખરીદ વેચાણ થવા માંડ્યું. એટલે મહત્વનું કારણ આ પણ છે, ક્રેડિટ શાખ ઉપર ખરીદ વેચાણ થાય. આ પદ્ધતિના કારણે વેચાણની પ્રવૃત્તિને ખૂબ જ વેગ મળ્યો છે. આ પદ્ધતિમાં કે વેપારીને પોતાના ઉત્પાદનો જે વસ્તુ બનાવે છે તે વેચવા માટે ગ્રાહક શોધવો સરળ બને. આજે ગ્રાહકને શોધવા માટે તેને જાહેરાત આપવું, સેલ્સમેન આપવું કે કોઈ પ્રચાર કરવો જરૂરી નથી, પણ ગ્રાહકને નાણાંની ચૂકવણી તરત કરવાના બદલે તમે શું આપી દો છો, એને ચોક્કસ સમય મર્યાદા આપી દો છો. કાં તો શું કહો છો કે રૂપિયા એકી સાથે નહીં, હપ્તાથી ચૂકવજો, કઈ વાંધો નહીં. એટલે ગ્રાહકની ખરીદ શક્તિ, ખરીદવાની શક્તિ શું થઈ ગઈ, વધી ગઈ છે. આમ વેપારી અને ગ્રાહક બંને પક્ષકારો માટે લાભ થયો. ઉત્પાદનનું ઉત્પાદન વેચાઈ જાય છે, ગ્રાહકને એની જરૂરિયાત છે, ઉપભોક્તા એનો ઉપયોગ કરી અને સંતોષકારક એનું રિઝલ્ટ મેળવે છે. પરંતુ શાખ દ્વારા વેચાણમાં વેપારી દ્વારા ગ્રાહકના પક્ષમાં પેલા તો યોગ્ય ચકાસણી ન કરવી તો ભવિષ્યમાં એની વિપરીત પરિસ્થિતિ થાય. ઘણા એવા હોય છે કે વેચાણમાં લાભ એટલે એ સમય મર્યાદામાં જો રૂપિયા પાછા ન આવે તો એક ડર પણ રહે. એટલે જ્યારે શાખ પર માલ કોઈને વેચો તો એ ગ્રાહક વિશે નાણાકીય સ્થિતિની પૂરેપૂરી માહિતી જાણવી જોઈએ. ન જાણવું એ ભૂલ ભરેલી બેદરકારી ગણાય. જો આપ્યું છે શાખની સમય મર્યાદામાં નાણાં ન મળે તો તમારે અમુક સમયના અંતરે એની પાસેથી રૂપિયા માંગવા પડે. આ રૂપિયા માંગવા માટે ઉઘરાણીનો પ્રશ્ન આવે અને પછી નાણાં પરત ન પણ આવે તો જોખમ રહેલું છે. તેથી શાખ પર વેપાર કરવો કે નહીં એની પહેલા ગ્રાહકની આર્થિક દરજ્જાની સ્થિતિ જાણી લેવાય. આ એક મહત્વનું પાસું છે. એટલે પ્રસ્તાવનામાં આપણે સમજીએ છીએ જે આપણે પેલા પ્રેક્ટિકલી સામાન્ય અર્થ સમજ્યા એ જ સમજાવે છે. આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવવી, તો કે ગ્રાહક અથવા વેપારી પેઢીને શાખ ઉપર માલ સામાન આપતા પહેલા આર્થિક નાણાકીય સ્થિતિની માહિતી મેળવવી જરૂરી. સામાન્ય રીતે તો આ પ્રકારની માહિતી કેવી રીતે મળે? તમને આર્થિક દરજ્જાની માહિતી કેવી રીતે મળે? તો કે જે પેઢીએ અગાઉ કોઈ વેચનાર પેઢી સાથે ઉધારે માલ લીધો છે એને પૂછવું પડે. એક તો વેપારી પેઢી દ્વારા, અને કાં તો ચુસ્ત અને ખાસ મક્કમ વેપારી હશે તો એ બેંકને કહેશે કે તમારા બેંકનું એડ્રેસ આપો, અમે અમારી બેંક થ્રુ માહિતી મેળવીએ. એટલે બેંક દ્વારા પત્ર, તમને ખબર જ હશે તમે લોન લ્યો છો તો લોનમાં કેટલી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે. આ પ્રકારના પત્ર દ્વારા પેઢીની શાખ પ્રતિષ્ઠા માલ સામાન આપતા પહેલા 4CS ની ચકાસણી કરી. એટલે કે કયા 4CS? તો કે પેઢીની પ્રતિષ્ઠા, નાણાં પરત કરવાની ક્ષમતા, કેપિટલ પેઢીની પાસેની મૂડી, અને બીજું કદાચ મૂડી ન આવે તો સામે તારણ તરીકે જામીનગીરી મૂકી શકે એવી કોઈ મિલકત. આ ચાર બાબતો માલની શાખ ઉપર, વસ્તુની શાખ ઉપર આપતા પહેલા ચકાસણી કરવામાં આવે છે.
ત્યારે નાણાં પરત ન આવવાનું જોખમ ટળે છે. કદાચ નાણાં પરત ન આવે તો આપણે અહીંયાથી માહિતી મેળવી. કોઈ પણ વેપારી પેઢી આર્થિક નાણાંની સ્થિતિ અંગે માહિતી મેળવતા પહેલા કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય? તો કે અન્ય પેઢીનો સંદર્ભ માંગવો. હું તમને માલ ઉધારે આપું છું તો હું પેલા તમારી પાસેથી, તમે કોઈ પેઢી પાસેથી ઉધારે માલ લીધો છે તો એ પેઢીનું નામ સરનામું માંગીશ. સંદર્ભ માંગવો એટલે નામ સરનામું. બીજું, તે પેઢીના બેંકરનો સંદર્ભ. હવે તમે વર્તમાન પરિસ્થિતિમાં વિક્રેતા છો, તમે વેચો છો તો તમારી પેઢીનું ચાલુ ખાતું હશે તો તમારા બેંકની ડિટેલ હું કહું તમારું કઈ બેંકમાં ખાતું છે, બસ આ ખાતું અને ખાતા નંબર આપી દો, પૂરું. પછી હું મારી બેંકને કહીશ કે ભાઈ આ પેઢી કેવી છે તો મને માહિતી મળશે. પ્રત્યક્ષ રીતે વ્યાપારી પેઢીના પાછલા વર્ષના પાકા સરવૈયા તપાસીને પણ આર્થિક સદ્ધરતા કેવી છે તે જાણી શકાય. એટલે કે વ્યાપારી પેઢી વિશેની માહિતી કાં તો અન્ય પેઢી દ્વારા, અભિપ્રાય મહત્વનો છે, કાં તો બેંક દ્વારા, પણ વધુમાં વધુ આધારભૂત પુરાવો કયો ગણાય? તો બેંક દ્વારા આપવામાં આવતો અભિપ્રાય. આર્થિક દરજ્જા અંગે નાણાંની સ્થિતિ મેળવવા માટે હજી ગ્રાહક થયો નથી, સંભાવના છે ભવિષ્યનો ગ્રાહક બનશે, તો બેંકના સંદર્ભ આપવાનું કહો તો સામા પક્ષને એવું થોડુંક લાગે કે ભાઈ અમે નહીં નાણાં પહોંચતા કરી, ઉઘરાણી સમયે અમે વારંવાર નાણાં લેવા માટે ધક્કા ખવડાવશું. ના, સામા પક્ષનું સ્વમાન ઘવાય નહીં એ રીતે એનો સંદર્ભ માંગવો જોઈએ અને ગ્રાહકની શંકા ન થવી જોઈએ. આજે હું તમારી પાસેથી તમારો વ્યવહાર માંગુ છું તો તમારી પાસેથી નહીં ઘણા વ્યક્તિઓ વસ્તુ લઈ જતા હો તો તમે એ ગ્રાહક વિશે તપાસ કરશો તો ખરા જ ને? તો કે સ્વાભાવિક છે. એટલે એક વેપારી તરીકેની આ રીત છે તો વેપારી પેઢીની એક છાપ સારી ઊભી થાય અને ગ્રાહકને પેઢીનો આર્થિક દરજ્જો જાણવો છે એ વેપારની પ્રવૃત્તિનો જ એક ભાગ છે. આજે મેં તમારી આર્થિક સ્થિતિ જાણી તો તમે પણ તમારા ગ્રાહકની આર્થિક સ્થિતિ જાણો છો. પછી બીજો કોઈ નવો ગ્રાહક આવે તો તમે એની આર્થિક સ્થિતિ જાણો છો. તો આ એક વેપારી પ્રવૃત્તિનો ભાગ છે. એટલે આ માટેના ઉદાહરણો આપણે ભણવાના છે પત્રના, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. હવે પછીના પીરિયડમાં પત્રના ઉદાહરણ અને જે આર્થિક દરજ્જાની માહિતી મંગાવે છે તે ખાસ. એટલે આજના હોમવર્કમાં દરેક વિદ્યાર્થીએ ફરી પાછા 7મા પાઠનો જ પત્ર આપું છું, કારણ કે આજે આપણે કઈ પત્રનું ઉદાહરણ ભણેલા નથી. એટલે 7મા પાઠનો સ્વાધ્યાયનો ચોથો પત્ર છે કે બતાવેલ નમૂના કરતા ઉત્તરથી કક્ષાના રમતગમતના સાધનો મોકલેલ છે તેવામાં ન્યૂ બ્રાઇટ હાઈસ્કૂલ મહેસાણાના દાવાની પતાવટ રૂપે માલ સામાન બદલી આપવાનો પ્રસ્તાવ મૂકતો પત્ર લખો. 7મા પાઠનો પત્ર આપું છું. સમજૂતી આપણે 8મા પાઠની જ મેળવી છે. પત્રનો નમૂનો કાલે ભણશું, એટલે એક્ઝામ્પલમાં કાલે પત્ર લખશું 8મા પાઠનો. પણ આજનું હોમવર્ક છે 7મા પાઠનું સ્વાધ્યાયના પ્રશ્ન 4નો ચોથો પત્ર. ભૂલાય નહીં, દરેક વિદ્યાર્થીને હોમવર્ક કરવું ફરજિયાત છે. અને જે આર્થિક દરજ્જા વિશે સમજ્યા છો એ પાઠ વાંચન કરવાનો છે. પત્રના નમૂના આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું અને સ્વાધ્યાયનો 7મા પાઠનો ચોથો પત્ર લખવાનો છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.